હવે હાલ અત્યારે અમે જઈ રહ્યા છીએ સરસઈ, જે વિસાવદર તાલુકામાં સરસઈ ગામ અને સરસઈ ધામ, જે સંત શિરોમણી રવિદાસ મહારાજજીનું ત્યાં આશ્રમ છે. તો અમે અત્યારે તાત્કાલિક ડિસિઝન લીધું અને અમે પ્રવીણભાઈએ ગોઠવું કે અમે જાશું અત્યારે આશ્રમ. તો બતાવીશું તમને સરસઈનો નજારો અને રવિદાસ મહારાજજીના આપ સૌને દર્શન કરાવીશું. તો ચાલો મળીએ આપણે આશ્રમે. હરેશભાઈ આવી ગયા છે, જે સંધ્યા ટૂર એન્ડ ટ્રાવેલર્સના એજન્ટ, અને હવે અમે નીકળીએ છીએ. ફાઇનલ ડિસિઝન આવી ગયું છે, અમારે જવાનું છે. ફાઇનલ વાત છે. હાલો હવે હાલો, મોડું થઈ જશે અંધારામાં સરસઈ માટે. સગનભાઈની ગાડી લઈને આવશે. આ જાજા દિવસ પછી જવાનું છે જો ભાઈ. આ જાજા દિવસ પછી પ્રોગ્રામ અને સંજોગ ગોઠવેલા છે. તો હવે નીકળીએ અમે. ચાલો. હેલો મિત્રો, કેમ છો? તો અમે નીકળી ગયા છે સરસઈ મુકામે. તો અમે જઈ રહ્યા છે સરસઈ ગામ, જે હું એટલો હરખાવ છું, મને ખુદ આનંદ આવે છે. આ બંને ભાઈઓ ફોનમાં વ્યસ્ત છે, પ્રવીણભાઈ ને હરેશભાઈ, અને હું પહોંચી ગયો છું અત્યારે ચાપેડા, જ્યાં ચાપેડા મુક્તાનંદ બાપુજીનો આશ્રમ છે. ત્યાં સ્કૂલ, સંકુલ, ગૌશાળા અને વૃદ્ધાશ્રમ વગેરેની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે. આશ્રમનો પણ અદ્ભુત નજારો છે, જે રસ્તામાં જ આવે છે ચાપેડા. હું તમને એમનો પણ એક વિડીયોઝ બતાવીશ. અત્યારે હાલ અમે પહોંચ્યા છીએ નાગબાઈના મોણિયા, જે નાગબાઈ માનું મંદિર મોણિયા કહેવાય છે. જુનાગઢ વિસાવદર તાલુકાનું ગામ છે, જ્યાં પણ એક નાગબાઈનો ઇતિહાસ છે. જે તમે આવશો આગળ એમનો પણ એક વિડીયોઝ બતાવીશ તમને. હાલ અમે જવા રહ્યા છીએ સત્તાધાર રોડથી વિસાવદર, જે રસ્તો મળે છે ત્યાંને રસ્તામાં આવે છે સરસઈ. સરસઈની આ નદીઓ, આ વંડરાવઈ તમે જોઈ રહ્યા છો, કેવો અદ્ભુત નજારો છે. આ એમનો પ્રવેશ દ્વાર છે સરસઈ ગામનો, જેમાં તમે એન્ટર થશો એટલે તમે સરસઈ ગામના પાદરે પહોંચી ગયા છો. જેમાં આવશે પેલી નદી, નદીની અંદર છે મગર. મગરનું ખાસ ધ્યાન રાખવું, બાળકોને વડીલોને અંદર ન જવું, દૂરથી નજારો જોવો, સાવધાની રાખવી જરૂરી છે. આપણે પહોંચી ગયા છે સરસઈ ગેટની અંદર, જે આશ્રમનું ગેટ પ્રવેશદ્વાર છે. હવે આપણે ગેટ આશ્રમની અંદર એન્ટર થતા સામે આ સાઈડ છે આપણે જમણી સાઈડ, જે છે રવિદાસ મંદિર છે. ઓલી સાઈડ છે ગંગાકુંડ છે. આવા તો એક 7 કુંડ છે રવિદાસ બાપાના, પણ જે હાલ અત્યારે આપણી પાસે 2 કુંડ અને એક ત્રીજું પણ મળેલું છે, જે છે વિસાવદર તાલુકાનું સરસઈ ગામ અને જુનાગઢ જિલ્લો. અને હાલ સરસઈ ગામનો નજારો જોઈ રહ્યા છો. મંદિરનું અદ્ભુત વાતાવરણ, એનર્જી, ઉર્જાવાળું જે તમને હાલ જોવા મળી રહ્યું છે, ફીલ થઈ રહ્યું છે. અમે ભાગ્યશાળી છે કે અમે અવારનવાર અહીંયા દર્શન કરતા હોઈએ છીએ. આ મંદિરનો ઘંટો વગાડીને અમને ખુદને આત્મવિશ્વાસ જગાડ્યો. હે રવિદાસ જગતગુરુ મહારાજ, આજે અમે તમારા ચરણોએ આવ્યા છીએ તો ખૂબ અતિ આનંદ આવ્યો. આજનો વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે આજે અમારી અંદરની પૂરેપૂરી એનર્જી, ઉર્જા, ઉત્સવ, આજે અમે અચાનકની માટે જ આ પ્લાન ગોઠવેલો છે ખાસ. એટલે તમને વિડીયો બતાવવાનું કારણ આ જ્યોત સદાયની માટે જલતી રહેવાની છે, આવું પણ અમે માનવાનું અને અમારે માનવું જરૂરી છે. આપ સૌને પણ એક વાત કહેવાની હતી કે જીવન જ્યોત જે જલે, આ બાજુમાં છે દાસી જીવણ સાહેબની પ્રતિમા છે, વચ્ચે છે જગતગુરુ રવિદાસ મહારાજજીની પ્રતિમા છે. એમની જમણી સાઈડ છે જે છે પ્રતિમા, એ છે વીર મેઘમાયાની પ્રતિમા છે, જેમનો ઇતિહાસ પણ આપ જાણો છો. આ છે ત્યાંનું એક બાજુમાં મંદિર કાળ ભૈરવ દાદાનું, જ્યાંનો પણ એક ઇતિહાસ છે, જ્યાં પણ લોકો દર્શનને માથું ટેકવા માટે આવે છે, જે આશ્રમની અંદરની સાઈડ છે. તો ત્યાં પણ અમે દર્શન અચૂક કર્યા અને ત્યાં પણ અમે જોયું પેલું માહોલ ને બધું આપ જોઈ રહ્યા છો. આમાં પણ ઘણી કહેવાય છે મિત્રો કે મંદિરની પ્રદક્ષિણા કરીને આપ સુખ ભોગવો છો એવું માનવું અહીંયા છે. તો પ્રદક્ષિણા કરો તો સારું છે મંદિરની. તો મંદિરની આ સાઈડ તમે જાશો તો પેલું વૃક્ષ આવશે, જે વૃક્ષની નીચેથી એક ગેપ એવો છે કે જે આને પાર કરે છે. આમનો પણ એક ઇતિહાસ છે, આમનું પણ એક રહસ્યમય વાત છે કે આમને તમે પાર કરશો, આ ગેપ જે હું બતાવી રહ્યો છું હાલ, એમની અંદરથી કરકીરે